यत्पादाम्बुजरेणव स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આજના આપણા કીર્તન સત્રમાં મલ્હારના કીર્તન મંગલામાં જગાવ્યાથી લઈ અને પોઢાડવા શયન સુધી અને માનનો કીર્તન જે છેલ્લું કીર્તન છે એનો ક્રમ આજે આપણે રાખેલો છે. અને સોરઠ મલ્હારની સાથે બે નવા રાગ સુર મલ્હાર અને ગોડ મલ્હાર. જેમ પૂજ્ય પિતૃચરણે આજ્ઞા કરી હતી કે ગોડ શબ્દ છે તો એ ગોડ પ્રદેશ જે હાલનું પશ્ચિમ બંગાળ એમાંથી જે રાગ પ્રચલિત થયા એમને ગોડ રાગ કહેવામાં આવે છે. તો ગોડ સારંગ આની પહેલા આપણે જોયો, હવે ગોડ મલ્હાર. અને જે રીતના નૂર સારંગ કે જે સુર સારંગનો એક અપભ્રંશ થયેલો શબ્દ છે, તો એ જ રીતે આ સુર મલ્હાર સુરદાસજીની જ રચના છે. તો એનો આપણે આજે શ્રવણ એવં ગાયન અને આરોહ અવરોહ રાગની પકડ સમજ એ બધું પહેલા વિજયભાઈ આપશે, પછી એ રીતના કીર્તનનો આપણે ક્રમ શરૂ કરીશું. પ્રથમ કીર્તન મંગલાનું છે. લલિત લાલ ભયો ભોર જાગો હી વારી ઉમડી ઘુમડી ઘટા આઈ ઝૂમી. પાનો નંબર નવા પુસ્તકમાં 373 અને જૂના પુસ્તકમાં 378. શ્રી વલ્લભાધીશ કી. પહેલું કીર્તન આપણે લલિત લાલ ભયો ઘોર જાગો હો વારી ઉમડ ઘુમડ ઘટા આઈ ઝૂમે. આ કીર્તન આપણે ગોડ મલ્હારમાં કરીશું. થોડીક લાંબી લાઈન છે એટલા માટે એમાં વધારે વંત દેશે. એની સાથે તાલ પણ ધ્રુપદ આવશે, ચોતાલ. તો પહેલા ચોતાલની થોડીક સમજ લઈ લઈએ, કેમ કે જે તાલમાં ગાવું છે તાલની થોડીક સમજ હોય તો ઈઝી પડે. ચોતાલ 12 માત્રનો તાલ છે, જેમાં 4 તાલી આવે છે અને 2 ખાલી આવે છે. તાલી 3 ને 7 ઉપર ખાલી આવે છે. 1, 5, 9 અને 11 એની ઉપર તાલી આવે છે. 1, 5, 9, 11 ઉપર તાલી છે અને 3 ને 7 ઉપર ખાલી આવે છે. એના બોલ છે ધા ધા દિન તા કીટ ધા
દિન તા કીટ તક ગદી ગન ધા. આવી રીતે 12 માત્રામાં 12 બોલનો સમાવેશ થાય છે. પેલા માત્રાથી થોડી વાર 2-4 આવર્તન લઈએ આપણે, પછી બોલથી લઈએ અને પછી ગોળ મલ્હાર વિશે જાણીએ. બજાવશો ને? આવશે નજીક રાખજો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4. બોલો. 9, 10, 11, 12, 1. હવે એને બોલ બોલશું. ધા ધા દિન તા કીટ ધા દિન તા કીટ ત ગન આ કીટ ધા દિન તા કીટ ત ગન આ કીટ ધા દિન તા કીટ તક ગદી ગન ધા. અને આ ચોતાલ જેને ધ્રુપદ પણ કહેવાય છે. તો એ આપણે તાલનું વર્ગીકરણ કર્યું તો તાલ આવે એટલે વાગશે, એની સાથે તાલની જગ્યાએ તાલી ખાલીમાં ખાલી અને એ મગજમાં રાખવાના. અને હવે આપણે ગોળ મલ્હાર વિશે જાણીએ કે ગોળ મલ્હાર મલ્હારનો એક પ્રકાર છે. તો એની અંદર સોરઠ મલ્હાર ને ઘણા પ્રકારના મલ્હાર બધા આવે છે, થોડા થોડા ફેર આવે છે. તો એની અંદર શું ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે એનું આપણે સહેજ જોઈએ. પેલા તો ગોળ મલ્હાર એટલે એની અંદર અમે જે વાત કરી કે ગોળ સારંગમાં કેમ ગોળ અને સારંગ એ બેનું મિશ્રણ હતું, એમાં એક ગોળનું પણ મિશ્રણ છે અને મલ્હારનું પણ મિશ્રણ છે, એટલા માટે એનું નામ છે ગોળ મલ્હાર. 2 ભાગ આવે છે, ગોળની પણ છાયા આવશે, મલ્હારની પણ છાયા આવશે, એમ બે સંયોગ થવાથી ગોળ મલ્હાર બને છે. રેપની સંગતિ સુંદર લાગે છે. વર્ષાકાળમાં આ ગવાય છે. વાદી સ્વર મધ્યમ એટલે કે મ છે અને સંવાદી સ્વર સા છે. જાતિ સંપૂર્ણ છે, યાની કે બધા સ્વરો લેવામાં આવે છે, પણ આરોહમાં શુદ્ધ નિષાદ અને અવરોહમાં કોમળ નિષાદ 2 ની નો ઉપયોગ છે. હવે આપણે ગોળ મલ્હારના સ્વરો આરોહ અવરોહ પકડ જે આપેલી છે, આમાં આપણે આ ગ્રુપમાં મૂકેલી છે, બરાબર છે. આરોહ અવરોહ પકડ ગોળ મલ્હારના, બરાબર છે. એનું આપણે 2-4 વાર એનું રિવિઝન કરીએ. હું એકવાર આરોહ બોલી લઈશ, પછી અવરોહ પણ બોલી લઈશ, 1-2 વાર હું બોલીશ અને પછી તમારે બોલવાનું છે. એટલા માટે તમને ખ્યાલ આવે કે હાર્મોનિયમ ક્યાં વાગે છે, સ્વરો ક્યાં આવે છે, કેવી રીતના સ્વરો ક્યાં લેવાય છે, એનો સહેજ મહાવરો જોજો.
સા રે ગ રે મા ગ રે સા રે પા મ પા ધા સા ધા ની પા મ પા મ ગ રે સા. હજી હું એકવાર બોલું છું. રે ગ રે મા ગ રે સા રે પા મ પા ધા સા ધા ની પા મ પા મ ગ રે સા. હવે બધા સાથે બોલશું. સા રે ગ રે મા ગ રે સા રે પા મ પા ધા સા ધા ની પા મ પા મ ગ રે સા. હજી એકવાર બોલશું આપણે. સા રે ગ રે મા ગ રે સા રે પા મ પા ધા સા ધા ની પા મ પા મ ગ રે સા. હવે એના પકડના સ્વરો છે. રે ગ રે મા ગ રે સા રે પા મ પા ધા સા ધા પા મ. આની પકડ છે. ફરી વાર. રે ગ રે મા ગ રે સા રે પા મ પા ધા સા ધા પા મ. આની પકડ છે. હવે આમાં જે નીચે ભાગ આવ્યો ને એ ગોળનો, જે આપણે ગોળ સારામાં એમ કરતા હતા ને, કરતા હતા ને આપણે ગોળ સારંગમાં, તો એ ગોળનો ભાગ આવે છે. અને પછી રે પ જે છે પછી રે પ જે છે, રે પ તે મલ્હારનું અંગ છે. રે પ રે પ આ મલ્હારનું અંગ છે. પછી આ પણ મલ્હારનું અંગ છે. મ પ ધ સા ધ પ મ. આ મલ્હારનું અંગ થાય અને નીચે થાય ગોળનું. રે ગ રે મ ગ રે સા, આ ગોળ. આવી રીતે એનું મલ્હારનું અંગ છે. આપણે ફરીવાર એક પકડ લઈએ. રે ગ રે મ ગ રે
સા રે ગ રે મ રે રે પ. આ વારા ઘડીએ ગમે તે મલ્હાર લેશો, કોઈ પણ મલ્હાર તમે લ્યો, 10 પ્રકારના મલ્હાર લેશો, એની અંદર રેપ આવશે, એની મુખ્ય ચાલ છે. રે પ રે પ, પછી આવે મ પ ધ સા, મ પ ધ, પછી ઉતારવાનું સા ધ પ મ, રે ગ રે મ ગ, આવી રીતનું આ ગોડ મલ્હાર છે. હવે આપણે એમાં કીર્તન લઈએ. હલો. હલો હલો. હવે આપણે કીર્તન કરીએ. હા, ધ્રુપદમાં 4 તાલમાં પહેલી માત્રાથી ઉઠાવ થશે. પેલા 1-2 આવર્તન તાલના મેળવી લઈએ, પછી ચાલુ કરીએ. ધા ધા દિન તા કીત ધા તા કીત ત ગ ધા ધા. લલિતા લાલ ભાયો ભો જાગો જો
લલિત લાલ ભયો ભોર મંગલા સમયનું જગાવાના ભાવનું આ કીર્તન છે. લલિત લાલ ભયો ભોર જાગોહી વારી
ઉમડી ઘુમડી ઘટા આઈ ઝૂમી. વર્ષાકાળનો સમય અને મલ્હાર રાગમાં આ કીર્તન મંગલા સમયમાં જગાવા સમયે ગવાય છે. વદન ઉઘારી નિહારત જસુમતી, ઉધરત દ્રગ ગયે કંઠ લૂમી. ઠાકોરજીનું વદન કમલ ઉઘારી અને યશોદા મૈયા છે એ નિહારે છે, અને એમના જે નેત્ર છે, ઠાકોરજીના નેત્ર ખુલતા જ યશોદાજીના કંઠ ઉપર, આપણે કહીએ ને કે બાળક સૂતો હોય અને એને માતા જગાવે ત્યાં તરત જ બાળક છે એ માતાને ચોંટી જાય, તો એ રીતે ઠાકોરજી પણ યશોદાજીના કંઠ ઉપર ચોંટી જાય છે. આસપાસ જે ગોપીજન જે દર્શન કરી રહ્યા છે, એમના મનમાં જે ઠાકોરજી પ્રત્યેની પ્રીત જે હતી એ તો છે જ, પણ એનાથી પણ આ દર્શન કરતા, આ દ્રશ્ય જોતા એમની અંદર અધિક પ્રીત, એનો પ્રેમનો પ્રવાહ વધી જાય છે. લીએ ઉછંગ નંદરાની ઢોટા મુખ ચૂમી. નંદરાનીજી છે જશોદાજી, એ ઠાકોરજીને ગોદમાં લઈ અને તેમને મુખ ચૂંબે છે. ત્યાં સુરદાસજી આ કીર્તનનો ભાવ કહે છે કે ધન્ય નંદ સુરદાસ જાકે દ્વાર બસો વાસ, મથના સહસ્ત્ર જાકે ભવન રહે ઘૂમી. સુરદાસજી અહીં કહે છે કે નંદ બાવા ધન્ય છે કે જેમના ઘરમાં કે જેમના દ્વારમાં આ પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સદા વિરાજિત છે અને આનંદનું પ્રદાન કરે છે. કે જે સહસ્ત્ર એટલે હજારો, આપણે એક મૂલ્ય નક્કી કરીએ ને, અત્યારના તો પૈસાથી બધું નક્કી થઈ ગયું, પણ પહેલાના સમયમાં સાટા પદ્ધતિ હતી કે દૂધ દહીં, હમણાં દાનના દિવસો આવશે એમાં આવે છે કંચન મોલ ભઈ આજ દધી, તો ત્યાં હજારો મથના કે જે મોટા મોટા હાંડા કે જેમાં વલોવામાં આવે, એના જેના ભવનમાં સતત ઘૂમતા હોય, કારણ કે ઠાકોરજીને માખણ અતિ પ્રિય છે, નવનીત પ્રિય નામ છે આપનું, એટલે જેમના ઘરમાં હજારો મથના સદા ઘૂમતા હોય, વાસ મથના સહસ્ત્ર જાકે ભવન રહે ઘૂમી, એવા નંદ બાબાને ધન્ય છે. તો આ જગાવાનું ભાવનું, વાત્સલ્ય ભાવનું કીર્તન સુરદાસજી દ્વારા રચિત લલિતલાલ ભયો ભોર, જાગો હી વારી ઉમડી ઘુમડી ઘટા આઈ ઝૂમી. હવે દ્વિતીય કીર્તન કલેવાના ભાવનું છે કે જે હમણાં જ આપણે આ બધી લાઈટ શરૂ કરવી પડી આ વરસાદના કારણે, એ ભાવનું જ કીર્તન 374 ઉપર. આંગન બેઠી ઉજિયારે કરી હો કલેવું, ભવન ભવન અંધેરી હે મૈયા. આપણે આ કીર્તન સવારના સમયમાં છે એટલે આપણે વિધાઉટ તાલ બોલશું. આ તો ખાલી એક સામાન્ય કે જ્યારે પણ આપણે ચોતાલ આવશે તો આપણને ખબર પડવી જોઈએ કે ચોતાલમાં આવી રીતે ગવાય છે. હવે આપણે વિધાઉટ તાલ બોલીશું, પણ મલ્હાર તો ગોડ મલ્હાર જ રહેશે. જ્યાં જ્યાં લાંબી લાઈનો આવશે એ ગોડ મલ્હારમાં જે વધારે એની અંદર બેસશે, એટલા માટે આપણે જે આગળ બોલ્યા તે એ જ રાગમાં આ બીજું કીર્તન કરશું. હું એક લાઈન બોલીશ અને પછી તમારે એક લાઈન તમારે સામે બોલવાની. પાનું 380 જૂનામાં, નવામાં 374. મળી ગયું? હા. કરે હો કલેવું ભવન ભવન
હે મૈયા આંગન બેઠી ઉજિયા હરે ઓ બોલો બધા અંધેરી હે મૈયા આંગન બેઠી ઉજિયારી હરી ઉમડ ઘુમડ ઘટાય ચહુદિશ તે સુહાય આસતા ખરે દો ભૈયા આંગન બેઠી ઉજિયા ઉમર આસદ ખરે દો આંગન બેઠી માખન મિસરે ઓજો પયા પ્યાવત મથ મથ દૂધ કી ઘૈયા આયસો સુખ દેખત નંદ દાસ પ્રભુ કી ઊન લેતા બલૈયા ગન બેઠી હે સો દેખાતા નંદ દાસ પ્રભુ
આંગન બેઠી પૂજ્યા કરી હો કલે ભવન અંધેરી હે મૈયા બેઠી ભુજિયા હરી હો આંગન બેઠી. મંગલા સમયનું કલેવાનું આ કીર્તન છે. કલેવું એટલે સવારનો નાસ્તો. આપણા પુષ્ટિ માર્ગમાં પ્રાચીન ક્રમમાં જે આપણે શબ્દનો પ્રયોગ લૌકિક વ્યવહારમાં જે શબ્દ પ્રયોગ કરતા હોઈએ એ શબ્દનો પ્રયોગ સેવામાં અથવા અપરસમાં ન થતો, તો એના કારણે એટલી આપણી શબ્દાવલી એટલી વિસ્તૃત છે કે આપણે લૌકિકમાં જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ એ શબ્દનો ઉપયોગ સેવામાં વસ્તુ તો એક જ છે, પણ એમનો શબ્દનો ઉપયોગ અલગ છે. કે જે રીતના આપણે સવારનો નાસ્તો કહીએ તો એ કલેવાથી સંબોધિત છે. પછી જે આપણે બુહારી કે ઝાડુ કહીએ તો એને સોહનીથી સંબોધવામાં આવે છે. પોતું છે તો એને મંદિર વસ્ત્ર છે. ગેટ આપણે કહીએ કે બાર બંધ કરો તો દ્વાર તાલા મંગલ કરો. એ રીતના આખી શબ્દાવલી, તો એ ભાવનું જે કલેવાનું કીર્તન. આંગન બેઠી ઉજિયારે કરી હો કલેવું ભવન ભવન અંધેરી હે મૈયા. જ્યારે ઉમળ ઘુમળ ઘન વરસતો હોય અને ચહુ દિશથી આમાં વર્ણન આવે છે કે ઉમળ ઘુમળ ઘટા આઈ ચહુ દિશતે સુવાઈ હસત ખરે દઉં ભૈયા. કે જ્યારે ઘનઘોર મેહ વરસતો હોય ત્યારે આપણે પણ સૌ જાણીએ છીએ કે વાતાવરણમાં અંધારું થઈ ગયું હોય, પણ ત્યારે અંદર દીવાનો પ્રકાર હતો કે દીવા ઘરમાં રાખતા. તો જો પવન ફૂંકાતો હોય તો દીવા તો ભૂજી જાય. અત્યારના પરિસ્થિતિ તો સરખી જ છે. દીવાના બદલે લાઇટ છે તો પણ વીજ વિભાગ વાળા લાઇટ પણ કાપી નાખે છે. તો આપણે પણ ગેટ ખોલી અથવા બાલ્કનીમાં ખોલીને જે પણ આપણું કાર્ય હોય એ કાર્ય કરતું. તો એ જ રીતે અહીં વિનંતી કરે છે કે આંગણ બેઠી ઉજિયારે, કે આંગણમાં બેસી ફળિયામાં બેસીને આપ ભોજન કલેવું કરો. કેમ કે ભવન ભવન અંધેરી હે મૈયા, ભવન ભવનમાં અંધારું છે. ઉમળ ઘુમળ ઘટા આઈ ચહુ દિશતે સુહાઈ હસત ખરે દઉં ભૈયા. ઉમળી ઘુમળી ઘટા ચારે દિશાઓથી આવી છે અને બંને ભાઈઓ હસી મજાક કરી રહ્યા છે ઊભા ત્યાં. પેલા એવો પ્રકાર હતો કે જે પણ દૈનિક ક્રિયાની શરૂઆત છે ને એ ઘરની અંદરથી ન થતી, ઘરની બહારથી થતી. સાઉથ ઇન્ડિયા સાઈડ, દક્ષિણ ભારતમાં હજી પણ એ પ્રકાર છે કે સવારના જાગી અને પોતાનું ફળિયું ચોખ્ખું કરી ત્યાં ચોખાના લોટની રંગોળી કરવામાં આવે અને પછી તે દિવસનો શરૂઆત થાય. દહેલી છે તો દહેલીમાં આપણે તો ઉત્સવ ઉપર દહેલી માંડતા હોઈએ, પણ ત્યાં તો નિત્યનો પ્રકાર છે કે નિત્ય હલ્દીથી દહેલી માંડવામાં આવે. માખન મિશ્રી ઓર ઓટિયો પય પ્યાવત. ઓટિયો પય એટલે ઓટિયું દૂધ, અને મથ મથ દૂધ કી ઘૈયા. ઘૈયાનો પ્રકાર છે તો આપણે આપણા ઘરમાં પણ એક તપેલી હોય અને એક કાંઈ પણ લોટી કે એક નાની તપેલી લઈ અને આપણે ગામડામાં શું કહેવાય ખબર નથી, તબકડી તાસડી કહેવાય ને, ના બેઠા ઘાટની હોય, ચા પીવામાં બધા ઉપયોગ કરતા હોય.
તો એ રીતે નાથદ્વારામાં શ્રીજીમાં એવો ક્રમ છે કે 7 બાળકો મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી અને 6 બાળકો સુધી ઘૈયાની તબકડી આરોગે અને ઘનશ્યામજીના ભાવથી ત્યાં દૂધનો ડબરો ભોગ ધરવામાં આવે છે. એટલે એમાં એક વચ્ચે રાખી તપેલી અને ઉપરથી બને એટલી ઉપરથી ધાર કરવાની અને જે ઉપર ફીણ આવે એ ફીણને તાસડી તબકડીમાં લઈ અને પ્રભુના મુખારવિંદ સાવ અડાડી નહીં દેવાની, પણ થોડુંક દૂર રાખી અને જેટલી પણ 1 ઘડી 2 ઘડી કે જેટલો પણ આપણો સમય હોય 10 સેકન્ડ 5 સેકન્ડ એટલી રાખી અને પાછી બાજુમાં ઠલાવી દેવાની, પાછી વસ્ત્રથી પહોંચી પાછી એમાંથી લઈને આરોગાવાની. એ રીતનો ક્રમ વૈષ્ણવની ત્યાં પણ થઈ શકે એવો મિસકન્સેપ્શન છે કે હવેલીમાં જ ક્રમ થાય અને વૈષ્ણવની ત્યાં ન થાય, પરંતુ સેવા છે બધા માટે સરખી જ છે. એટલે જો તમને અનુકૂળતા હોય તો એ તમે ઘરે પણ આ ક્રમ કરી શકો. હા, ફીણ ફીણ સાદી ભાષામાં ફીણ. અને એમાં હજી એક વિસ્તૃત પ્રકાર છે કે ફીણની ઉપર એલચીનો ભૂકો પણ પધરાવી શકો જો અનુકૂળતા હોય તો. એ રીતે એસો સુખ દેખત નંદદાસ પ્રભુ કી પુનઃ પુનઃ લેત બલૈયા. નંદદાસ પ્રભુ છે એ આવું વર્ણન કરે છે કે આવું સુખ જોઈને પુનઃ પુનઃ એટલે વારંવાર બલૈયા લેવાનું મન થઈ જાય છે. કેમ ન થાય? કેમ કે આ લીલા જેવી સુંદર છે. હવે આપણે એની નીચે જ બોલે માઈ ગોવર્ધન પર મુરવા, મલ્હાર મંગલા દર્શન સમયનું આ પદ છે. આપણે આ પદ પણ વિધાઉટ તાલ લેશું અને સોરઠ મલ્હારમાં આ પદ કરશું આપણે, કે જે આગળ આપણે શીખી ચૂક્યા છીએ. એના સ્વરો બધા આપણને ખ્યાલ છે, જે રૂટીનમાં પણ આપણે બોલીએ છીએ. જે અત્યારે મલ્હાર વધારે પ્રચારમાં છે એ સોરઠ મલ્હાર છે. એમાં આપણે આ ગાન કરીએ. ગોવર્ધન પર મુરવા, બોલે માઈ ગોવર્ધન પર મુરવા. तैसे श्याम घन मुरले बजाए, तैसे ही उठे जूक भूरवा, बोले माई गोवर्धन पर मुरवा, तैसे श्याम घन मुरली बजा, से उठे झुक धुरवा, बड़ी
બડી બૂંદન બરસન લાગ્યો પવન ચલત આતે ઝુરવા सूरदास प्रभु तुम्हारे मिलन को निश जागता भयो भूरवा बोले माये गोवर्धन पर मुरवा सुर गोवर्धन पर मुरवा बोले माये गोवर्धन पर मुरवा મંગલા દર્શન સન્મુખનું આ પદ છે સુરદાસજી દ્વારા રચિત. વિરહ ભાવ આમાં મુખ્ય પ્રધાન છે. હવે તમે ધ્યાનથી જોશો તો જે કડી જ્યાં પૂરી થાય છે ને એ બધા શબ્દ અકારાંત છે. મુરવા છે એ અપભ્રંશ શબ્દ છે, મોર શબ્દ છે. ઉઠે ઝુક ધોર, પવન ચલત અતિ જોર, એ બધા અકારાંત શબ્દ છે. પરંતુ અકારાંત શબ્દ છે ને એને તમે લંબાવી ન શકો. અકારાંત શબ્દ લંબાવી ન શકો અને આકારાંત શબ્દ હોય ને એને તમે જેટલું લંબાવો એટલું ખેંચી શકો તમે એમને. અને આ વિરહ ભાવનું પદ છે. જો આમાં આકારાંત આવે અને વિરહમાં જો એ સ્વર ખેંચાય તો વિરહ અગ્નિ વધુ પ્રજ્વલિત થાય. તો એ ભાવથી પ્રાસ મેળવવા માટે અહીં પાછળ મુરવા, ઝુક ધુરવા, પવન ચલત અતિ ઝુરવા અને જાગત ભયો ભુરવા, એ ભુરવા છે એ ભોર છે એટલે સવાર. પણ પ્રાસ મેળવવા ઘણા બધા પદમાં પ્રાસ મેળવવા માટે અષ્ટછાપે આ ધન્ય રાની જસોમતીમાં પણ છે. ઝૂલો ગંગ જમન, ગંગ જમન, ગંગ જમન, ગંગા જમુનાની ઝૂલો ગંગ જમન. એટલે પ્રાસ મેળવવા અષ્ટછકાને જે ભાવ, અષ્ટછાપને જે ભાવ થયો હોય, પરંતુ એ આપણને છૂટ નથી કે આપણે આપણી રીતે શબ્દને તોડી મરોડીને આપણે એને ગાયનમાં જો ન બેસતું હોય, પરંતુ અષ્ટછાપે જ્યાં જ્યાં આ રીતના ફેરફાર કર્યા છે ત્યાં ત્યાં તો ગવાય જ છે. કીર્તનનો ભાવ છે બોલે માય ગોવર્ધન પર મુરવા. ગોવર્ધન પર્વત ઉપર મોર બોલી રહ્યા છે. અહીંયા પણ આપણે જુઓ તો વર્ષા ઋતુમાં મોતીબાગ ને જેટલા પણ જંગલી વિસ્તાર છે ત્યાં પણ મોર
કેમ કે સ્વભાવ, પ્રાકૃતિક સ્વભાવ જે કોઈ પણ પ્રાણી પક્ષીનો હોય બદલાતો નથી. અને વર્ષા ઋતુ છે એ ઉમંગની અને મિલનની ઋતુ છે. અને જો આમાં કોઈ વિખૂટા પડે તો એનો વિરહ બહુ વધારે ચરમસીમા સુધી પહોંચી જાય છે. તેસીએ શ્યામ ઘન મુરલી બજાઈ, તેસીએ ઉઠે ઝુક ધ્રુવા. મોર તો બોલે જ છે, પણ તેની સાથે શ્રી ઠાકુરજીએ જે વેણુનાદ મુરલી બજાવી, તેની સાથે તે વધારે પ્રમુદિત થઈને એક સાથે ઝુંડમાં આવી અને બોલે છે, નૃત્ય કરે છે. બડી બડી બુંદન વર્ષન લાગ્યો, પવન ચલત અતિ ઝુરવા. બડી બડી બૂંદ એટલે મોટા મોટા છાંટાઓથી વરસાદ વરસવા લાગ્યો અને પવન પણ અતિ જોરથી ફૂંકાવા લાગ્યો. સૂરદાસ પ્રભુ તુમ્હારે મિલન કો નિશજાગત ભયો ભુરવા. એટલે પ્રભુના મિલનની વિરહ એટલું બધો છે કે આખી રાત જાગ્યો અને સવાર પડી ગઈ. તે આ વિરહ ભાવનું મુખ્ય કીર્તન મલ્હારના જે પણ મંગલા દર્શનના જે કીર્તન છે એ વધારે પડતા સૂરદાસજીની જો એમાં છાપ હોય તો એ વિરહ ભાવ એમાં મુખ્ય પ્રધાન હોય છે. તો એ જ ભાવનું આ કીર્તન બોલે માઈ ગોવર્ધન પર મુરવા અને આપણા માર્ગમાં સૌથી વધારે પ્રચલિત લાગત બુંદ કટારી પિયાબીન ગોવર્ધન પર મુરવા, એ બધા પ્રચલિત કીર્તનો. પણ એવું નથી કે આ જ કીર્તન, એના પછીના પણ જે અપ્રચલિત કીર્તન છે એમાં પણ એટલો જ સુંદર ભાવ અષ્ટછાપે વર્ણન કર્યો છે. પરંતુ એક આપણી ગ્રંથિ એક બંધાઈ જાય છે કે જે વધુ ગાતા હોય એ જ આપણને ગાવાની ટેવ પડી જાય. હમણાં જન્માષ્ટમી વધાઈ બેસે એટલે એ 3-4 કીર્તન જે છે એ જ કીર્તન વારંવાર નંદ મહોત્સવમાં કે એમાં બીજા કીર્તનને સામે જોવાનું જ નહીં, એ જ કીર્તન આપણા મનમાં. પણ એ સ્વાભાવિક છે કે જે આપણે વારંવાર સાંભળતા હોઈએ એ આપણને વધુ પ્રિય હોય. તો એ જ રીતના બોલે માઈ ગોવર્ધન પર મુરવા. હવે પણ એક સુંદર વર્ષાના આગમનું કીર્તન, આયો આગમ નરેશ દેશ. નવા પુસ્તકમાં 380 ઉપર છે અને જૂના પુસ્તકમાં 386 ઉપર છે. આમાં આખા વર્ષા ઋતુમાં જે પણ કાંઈ પણ ફેરફાર થાય છે એ આખાનું વર્ણન આ એક કીર્તનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. નંદદાસજીનું આ કીર્તન છે. જે મોરની વાત નીકળી છે તો એક સાખી કહું. મોરની અને જે મેઘની જે જોડી છે એના અનુસંધાનનું એક સાખી છે. સારંગે સારંગ ગયો, સારંગ મુખની માં, मुख को सारंग जो मिले, मन को सारंग जा, श्री वल्लभ मन को सारंग जा. સારંગ મોરને એક નામ છે. મોરને પણ સારંગ કહેવાય છે, સર્પને પણ સારંગ કહેવાય છે અને મેઘને પણ સારંગ કહેવાય છે. તો અહીંયા બને એવી ઘટના કે આવી વર્ષા ઋતુ હતી અને વાદળા ચડી આવ્યા અને ગડગડાટ, વીજળી ચમકે અને ગડગડાટ થાય. એમાં બરાબર એ સમયે મોરે સારંગે સારંગ કહ્યો, એટલે કે મોરે પોતાનો આહાર સર્પને પકડ્યો અને એ સમયે બરાબર મેઘ ગાયજો. હવે મોર કે કરવું શું? સારંગે સારંગ કહ્યો, સારંગ મુખની માય, એના મોઢામાં આહાર છે. હવે જો ટેવ કરવા જાય તો મુખનો સારંગ જાય અને જો ન કરે તો મન કો સારંગ જાય, એટલે કે મન જે એનું જોડાણ છે એ એનું જતું રહે. તો એની આખી જાત લાજે. આહાર તો એકની વાત છે પણ ઓલી આખી મોરની જાત લાજે. તમે જોજો મેઘ ગાજે ને મોર ન બોલે એવું બને જ નહીં, એનો પ્રતિસાદ આપ્યા વગર ન રહે. તો અહીંયા મોરે એમ વિચાર્યું કે મેઘ ગાજો છે અને હું ન બોલું તો મારી આખી જાત લજવાય, એની કરતા બેતર છે કે આહાર તો મળી રહે પછી ગમે ત્યારે, એમ કરીને મુખનો સારંગ જવા દીધો પણ મનનો સારંગ રાખ્યો. આવી એક સાખી છે. હવે આપણે આગળ પદગાન કરશું. આયો આગમ નરેશ દેશ દેશ મેં આનંદ મયો, મનમથ અપની સહાયકો બોલાયો. વિધાઉટ તાલ બોલે કે તાલમાં બોલીશ? એમને બોલે. આપણે ગોડ મલ્હારમાં જ આ લેશું. આપણે આગળ સોરઠમલા કર્યો તો આજે ગોડ, સોરઠ ને સુર ને એમ બધું ચાલુ કરવાનું છે. આપણે સમજ્યા? આજે સરસ મજાના પદગાને 10 પદોનું આપણે અવગાહન કરવાનું છે. એટલે જુદા જુદા રાગમાં આપણે બધા કીર્તનો કરશું.
હવે પાછા ગોડ મલ્હાર આપણે જે આગળ બોલ્યા હતા, આંગણે બેઠી ઉજિયારી, જે એ ઢાળમાં ગોડ મલ્હારમાં આ પદ છે. આગમ નરેશ દેશ દેશ में આનંદ મયો મન મથ अपनी सहाय को बुलायो आयो आगा बोलो आयो आगमन रे देश देश में आनंद भयो मद अप आयो आगमन रे मोरन के रसून कोकिला कोलाहल ते सोई दादूर हिल मेल सूर गायो आयो आगमन रे मोरन सोना मिल मिल सुरगायो आयो आ नरेश चढ़ो घन मत हाथी पवन महावत साथी अंकुश बंकुश दे दे चपल चलायो चा महावत साथी अंकुश
બાગોશ દે. દામિની ધ્વજા પતાકા હર હરાત શોભા બાઢે ગરજ ગરજ દમામ બજાયો આયો આગમન રે ધ્વજા પતાકા શોભા બાળે ગરજ ગરજ ધમામ બજા આયો આગમન રે આગે આગે ધાય ધાય બાદર બરસાતા જાય વ્યાર કે બહુ કન ફોર ફોર છિરકાયો ભાય હરે હરે ભૂમિ પર બુઢનાગે શોભા બઢી બરણ રંગ બિછોના બિછાયો આયો આગમન રે હરે હરે ભૂમિ પર આયો આગમન રે બાંધે વિરહી ચોર કિન હે જતન રોર સંજોગી સાધન સો મિલ આદિ સચો પાયો
નંદ દાસ પ્રભુ નંદ નંદન કે આજ્ઞાકારી અતિ સુખકારે બ્રજવાસીન મન ભાયો આગમન રે નંદ નંદન બ્રજવાસીના આગમન દેશ 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 મેં આનંદ ભયો મન મથ अपने सहायको बुलायो आयो आगमन रे देश देश में आयो आगमन रेश આ કીર્તન પ્રાયઃ કરીને મંગલામાં અને શયનમાં ગાવામાં આવે છે. આયો આગમ નરેશ દેશ દેશ में આનંદમયો મન્મથ અપની સહાયકો બુલાવો. વર્ષા ઋતુ રાજા એમનું આગમ એટલે એમને આગમ નરેશથી વર્ષા ઋતુને અહીં સંબોધિત કરવામાં આવેલ છે. આગમ નરેશ એટલે જે આગમન કરવાવાળા જે રાજા છે એ વર્ષા ઋતુ રૂપી અહીં રાજાને ના આગમન થાય છે કે જેનાથી દેશ દેશમાં આનંદ છાઈ રહ્યો છે. અપને સહાયકો બુલાવો એટલે આ સુંદર વાતાવરણ આ સુંદર ઋતુમાં જોઈને મન્મથ એટલે કામદેવે પણ એમના સહાયકોને બોલાવી લીધા છે અને પ્રકૃતિમાં ઋતુમાં પ્રેમ અને ઉત્સાહનું વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું છે. મોરન કી ટેર સુન કોકિલા કુલાહલ તેસોઈ દાદુર હિલમિલ સુર ગાયો. કે જેવી રીતે પહેલાના સમયમાં હતું કે રાજા જ્યારે આગમન કરતા હોય ત્યારે વિવિધ રાગ સુરથી તેમનું સ્વાગત કરવામાં આવે, તો એ જ રીતે આ વાદળોને જોઈને મોરની ટેર એટલે જે મોર ટહુકા કરે એ મોરની ટેર, કોયલનું કુલાહલ અને દાદુર એટલે દેડકાના અવાજથી બધા સાથે મળી અને એક સુરીલા રાગથી આ વર્ષા ઋતુ રૂપી આગમ નરેશનું સ્વાગત કરી રહ્યા છે. ચઢ્યો ઘન મત હાથી પવન મહાવત સાથી અંકુશ બંકુશ દે ચપલ ચલાયો. વર્ષા રૂપી રાજા ઘન અને એ રૂપી મતવાળા હાથીના ઉપર અસવાર થઈને વર્ષા ઋતુ આવી રહી છે. પવન પણ તેની સાથે મહાવત બનીને વાદળો ઉપર અંકુશ રાખીને સાથે આવી છે. અને અંકુશ બંકુશ છે એ પ્રાસ મેળવવા માટે અહીં નંદદાસજીએ લીધું છે, કે જેમ આપણે ગુજરાતીમાં પણ કહીએ ને ચા બા, કે એવી રીતે આખો પ્રાસ મેળવવા માટે એનો બીજા શબ્દનો કઈ અર્થ ન હોય,
પણ છતાં પણ જે મુખ્ય શબ્દ છે તેની સાથે જોડાય ને તો આપણને અંદરથી તમે ચા પાણી પીધા એમ કોઈ પૂછે ને તો કાઠિયાવાડમાં પ્રાય કરીને આવી રીતે ચલન છે કે તમે ચા બા પીધી કે નહીં, એ રીતના. તો એવી રીતે અહીંયા અંકુશ બંકુશ દે ચપલ ચલાયો. અંકુશ દઈ અને વાદળ રૂપી જે મહાવત જે હાથી છે એને પવન રૂપી મહાવતે ચપલ ચડાવ્યો એટલે જોરથી એમને આગળ વધાર્યા. આપણે પણ કહીએ ને કે જો વરસાદ ચાલતો હોય અને હવા જોરથી આવે તેમ કે હા હવે થોડી વાર ટકશે, અમને હવા સાથે વાદળોને લઈ જશે. તો એ ભાવ અહીં છે. દામિની ધ્વજા પતાકા ફહરાત, શોભા બાઢી ગરજ ગરજ ધો ધો દમામાં બજાયો. દમામાં એટલે મોટું નગાડું, કે જે અત્યારના તો આપણે કીર્તન જન્માષ્ટમીના કીર્તનમાં ડોલના કીર્તનમાં આવે છે. હા, ઢોલ દમામાં ભેરી, એ દમામાં થી સ્વાગત કરી રહ્યા છે કે જ્યાં આકાશમાં જે દામિની એટલે વીજળી ચમકે છે, તો એ જેમ રથ ઉપર ધજા ફહેરાતી હોય એ રીતે વીજળી પણ, કારણ કે વીજળી છે ક્યારે સીધા ઓલામાં ન ચમકે, એ હંમેશા આડી જ ચમકે. એટલે એ અહીંયા ધજાનો ભાવ એમાં નંદાસજીએ કરેલો છે. ધોંધો અવાજ એ હમણાં આવશે. જો વાદળ છે ને, વાદળ ગરજે ને, એટલે વાદળ ગરજે એટલે કોઈ પણ રાજાનું સ્વાગત જો આપણે ક્યારે પણ પિક્ચરમાં કે સિરિયલ ઇત્યાદિમાં જોયું હશે ને તો ખૂબ જોર જોરથી અવાજ આવે. સિપાહીઓના ભાલા હોય, ભાલા પણ જમીન ઉપર પછાડે, અને ગમે જે પણ કાંઈ પણ લોકો હોય એની પાસે જે કાંઈ એટલો ઉત્સાહ હોય કે જે કાંઈ પણ વસ્તુ એને વગાડવા માંડે. એ ધોંધ એકદમ ધ્રુજારી ઉપડી જાય કે નીચેના કંકણ હોય ને. રામચંદ્રજીનો પ્રસંગ આવે છે કે જ્યારે આ ફરીથી ગ્રહ પ્રવેશ કરે છે ત્યારે એટલો બધો દમામાનો એનો અવાજ હતો કે જે રસ્તા ઉપરના જે કંકણ પથ્થર હતા એ પણ ઉછળતા હતા. એટલે એ સ્વાગતનો અહીં ધોંધો અવાજ છે એની સાથે નગાડા વગાડવામાં આવે છે. આગે આગે ધાય ધાય બાદર વર્ષત, જાય બ્યારન કી બહુકન ઠોર ઠોર છીકરાયો. વાદળોનો સમૂહ છે એ આગળ આગળ દોડીને જાય છે, અને એની સાથે વ્યારન કી બહુકન એટલે હવાઓની જે ઝોકા છે, જે હવા આવે ને કે એક સ્થિર હવા હોય કે જે સતત ફૂંકાતી હોય, અને એક જે તુફાનમાં ને એમાં આપદાઓમાં આવતી હવા છે એને આપણે ઝોકા કહીએ કે બહુ જોરથી હવા એક સાથે આવે અને બધું ઉડાડી લઈ જાય. એટલે એ ભાવ અહીં છે. અને ફુહારે એટલે શરૂઆતમાં તો ધોધમાર વરસાદ ન આવે, આપણને ખ્યાલ છે પેલા થોડીક ઠંડી હવા ફૂંકાય, પછી ધીરે ધીરે છે ને આપણે ગુજરાતીમાં એમ કે છાંટા પડે છે. તે અહીંયા વ્રજભાષાનું કીર્તન છે. એટલે બ્યારન કી બહુકન ઠોર ઠોર છીકરાયો. હરી હરી ભૂમિ પર બૂઢન કી શોભા બાઢી, વરણ બરણ રંગ બિછોના બિછાયો. વરસાદ જો પેલો વરસાદ આવે પણ જે મરુભૂમિ હોય ત્યાં પણ હરિયાળી છાઈ જાય છે. તો એ જ રીતે જે બુઢન શબ્દ છે, બુઢન શબ્દનો બે અર્થ છે કે જે વરસાદ ખૂબ વરસી ગયો હોય, પછી જમીન પોચી પડી ગઈ અને એમાં જે વરસાદ રહી ગયો હોય ને પછી જે વૃક્ષના પાંદડા ઉપર જે પાણી વધે ને એ પાણી ધીમે 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 જમીનમાં થાય, જમીનમાં નાના નાના ખાડા કરી દે, અને ખાડા થઈ જાય પછી એમાં જલ એકત્રિત થઈ જાય, અને પછી એ પાંદડા ઉપરથી ટીપું એ જલમાં પડે ને એટલે તરંગ જેવું દેખાય આપણને, કે જે કાંઈ પણ તમે ખાલી પણ ડોલમાં કે એમાં પણ જલ ભરીને એક ટીપું પાડો ને તો તરંગ, એ બુઢન કી શોભા. અને બીજી બુઢન છે એ વ્રજમાં એક આપણે કીડી મકોડા હોય ને એ ટાઈપનું એક જીવ જંતુ છે કે જે હમણાં હિંડોળાના કીર્તનમાં આવશે. તેસીએ વીર વધુ ચલત સુહાઈ માઈ, તેસોય વૃંદાવનમાં લાલ કલરની મખમલ જેવી હોય અને એની ઉપર શ્યામ ટપકા હોય, એને વીરવધુ કહેવાય. હા, એ આઈના શબ્દમાં એટલે હા હા એકદમ મુલાયમ મખમલી એનું ઉપરનું આખું હોય શરીર. તે એનાથી પૃથ્વી ઉપર રંગ કે ને રંગબેરંગી પૃથ્વી થઈ જાય છે. એક તો આ હરિયાળી ભૂમિ, એમાં બુઢનની શોભા એટલે લીલામાં લાલનો જે પણ રંગબેરંગી પૃથ્વીનો દ્રશ્ય જોવા મળે છે. બાંધે હે વિરહી ચોર કીન હે જતન રોર, સંજોગી સાધન સો મિલ અતિ સચુપાયો.
આ આનંદમય ઋતુમાં જે કાંઈ પણ લોકો છે પોતાના પ્રિયથી, પોતાના જે આત્મીયથી દૂર છે, એના વિરહમાં છે, તો એ વિરહ દુઃખથી વ્યાકુલ થઈ ગયેલા જે બીજા લોકો છે એને સંજોગી એટલે તેમના પ્રિય સાથે, તેમના આત્મીય સાથે એમનો સંયોગ થાય છે અને સાથે રહીને એ લોકો પોતાને મહત ભાગ્યવાન, ભાગ્યશાળી સમજે છે અને બધા સુખ સાધનોથી મળીને અતિ આનંદિત અને સંતોષી થાય છે. નંદદાસ પ્રભુ નંદ નંદન કે આજ્ઞાકારી, અતિ સુખકારી વ્રજવાસીને મને ભાયો. તો નંદદાસજીની આ છાપ છે. તો નંદદાસજી કહે છે કે મારા પ્રભુ શ્રી કૃષ્ણ નંદ નંદન, બધાના દુઃખના દૂર કરવા વાળા અને અત્યંત સુખકારી વર્ષા ઋતુના આ સુંદર દ્રશ્યને, નંદ નંદનની લીલાઓ બધા વ્રજવાસીઓના મનને અતિ ભાવે છે, એટલે બધા એમને જોઈને અતિ પ્રસન્નતા અનુભવે છે. તો આ જે કીર્તન છે આમાં વર્ષા ઋતુના આગમથી લઈ અને વર્ષા ઋતુમાં જે પણ પ્રભુ લીલાઓ કરે છે, કે જે પ્રકૃતિની અંદર ફેરફાર છે, એમને એક રાજાના આગમનના આપણે કહીએ ને મોખરા હેઠળ સંબોધી અને આ આખું કીર્તનની રચના કરવામાં આવી છે, કે જેમાં વાદળોને રથ, પવનને મતવા એટલે હાથીની ઉપર જે અંકુશ રાખવા વાળો હોય તે, વીજળીને રથની ધજા, એ રીતના અને જે પણ કાંઈ આ મોર અને કોકિલા, દાદુર છે, એમને જે પણ રાજાના સ્વાગતમાં જે રાગ રાગિણીઓ જે ગાય છે એના સંદર્ભમાં લઈને આ ખૂબ સુંદર કીર્તન, કે જે અહીં એટલું બધું પ્રચલિત નથી પણ ગુજરાતની બહાર આ બહુ પ્રચલિત છે અને વર્ષા ઋતુનું મુખ્ય કીર્તન તરીકે આને માનવામાં આવે છે. આયો આગમ નરેશ દેશ, દેશ મેં આનંદ. હવે શ્રૃંગારનું કીર્તન, એમાં એક ફેરફાર છે. સીવા છે એ સીવા નથી, સી માં છે, એટલે થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે જરાક. સી માં. સીમા જૂના પુસ્તકમાં 393 ઉપર છે અને નવા પુસ્તકમાં 387 ઉપર છે. એ પદ આપણે સોરઠ મલારમાં જ બોલશું. જેમ તાલમાં બોલી શકાય. તાલ, 3 તાલમાં આપણે શૃંગારનું પદ, દેખો માઈ સુંદરતા કી સીમા. ત્રિતાલ તો બધાને ખ્યાલ છે કે બતાવું? હે, આવડે ને? બસ એટલે ચાલુ કરી દઈએ આપણે. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6. બોલ. ધા ગીત ગીત ધા ગીત તક ગદી ગન ધા ગીત તક ગદી ગન ધા. બસ હવે એ મનમાં રાખવાનું, તમારો તાલ ચાલુ રહેવો જોઈએ. ગીત ધા ગીત તક સુંદરતા કી સીમા દેખો માઈ સુંદરતા કી સીમા. સુંદરતા કી સીમા દેખો માઈ સુંદરતા. બ્રજનવતરુણી
કદંબ મનોહર નિરાખા કરત શ્રીવા દેખો માઈ સુંદર તાકી સીમા વ્રજનવતનુ કદંબ મનોહર ગ્રીવા દેખો માઈ સુંદર કોઈ કોટી કલ્પ લાગ જીવે કોટી રસના પાવે તો રુચિર વદનારવિંદગી શોભા કહતન આવે દેખો માઈ સુંદર તાકી સીમા દેવલોક ભુવલોક રસાતલ સોન કરી કુલ માત ડરીએ સહજ માધુરી અંગાયંગ કે કહો કાસો પટ ધરીએ દેખો માઈ સુંદર લાગી સીમા ગીત હરિવંશ પ્રતાપ રૂપયુત વિઠ્ઠલ શ્યામ ઉજાગર
જાગે ભ્રો વિલાસા પશુ પક્ષી દેના વિથકિતા વનસાગર દેખો માયી સુંદર તારી સીમા. સીમા દેખો માયી સુંદર તારી સીમા. देखो माई सुंदरता की सीमा હિત હરિવંશ મહાપ્રભુ દ્વારા રચિત આ પદ છે, જે 4 મુખ્ય વૈષ્ણવ સંપ્રદાય છે એમાં આમનો સમાવેશ નથી થતો, પરંતુ રસોપાસનામાં શ્રેષ્ઠ હિત હરિવંશ મહાપ્રભુ જે વૃંદાવનમાં એમના નિધિ રાધા વલ્લભલાલ સ્વરૂપ બિરાજે છે, અને અત્યારના એમના જ સંપ્રદાયના પ્રચલિત ગુરુ પ્રેમાનંદજી મહારાજ છે, એ એમના ડિસાઇપલ તરીકે અત્યારના. અને આ હિત હરિવંશ મહાપ્રભુની સ્ફુટવાણીમાંથી ઉદ્ધૃત આ પદ છે. એટલે સ્ફુટવાણી એમનો એક કીર્તનનો જ પુસ્તક છે, એમાંથી આ પદ લેવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે, તો આપણા ઉભય પ્રભુચરણ અને 7 બાળકો અને પરવર્તી આચાર્ય દ્વારા એમને જેમ લાગ્યું કે આ ઉત્તમ વસ્તુ છે અને પ્રભુને અંગીકાર કરાવવા લાયક છે, તો અન્ય સંપ્રદાયમાંથી પણ આપશ્રીએ જે કાંઈ પણ એમના પદ છે કે જે સાખી છે, ઘણી સાખી કે પદ આપણા અંદર અષ્ટછાપની નથી છતાં પણ એમને સમાવિષ્ટ કરી, કારણ કે પ્રભુને રીઝવવા માટે એવું જરૂરી નથી કે અષ્ટછાપના કીર્તન જોઈએ, પરંતુ જે અન્ય સંપ્રદાયના દ્વારા રચિત કીર્તન છે અને ઉત્તમ કીર્તન છે, તો એમને પણ આપણે બધા અત્યારના ગાયન કરીએ છીએ. શૃંગાર દર્શન સમયનું મલ્હાર રાગમાં આ કીર્તન છે. દેખો માઈ સુંદરતા કી સીમા, વ્રજ નવ તરુણી કદંબ મનોહર નિરખક કરત અધગ્રીવા. આ સંવાદ જે રીતે થતો હોય એ રીતનું આ કીર્તન છે, કે જ્યાં એક સખી યશોદાજીને એ રીતે જણાવે છે કે દેખો માય સુંદરતા કી સીમા, એટલે સુંદરતા છે એની સીમા, એમની અંતિમ પરાકાષ્ઠા તમે જુઓ. વ્રજ નવ તરુણી કદંબ મનોહર નિરેખ કરત અગ્રીવા. આ રસોપાસનાના સંપ્રદાયનું રસાત્મક કીર્તન છે, એટલે બહુ ગૂઢ ભાવમાં આપણે નહીં જાણીએ, પરંતુ જે ઉપરનો જે ભાવ છે એ રીતના છે કે આ સૌંદર્યની અંતિમ પરાકાષ્ઠા કે જે વ્રજના નવીન તરુણીઓ, એટલે નવીન જે ગોપીઓ સખીઓ જે નવ યૌવન ધારણ કરેલી છે, એમનો સમૂહને ઠાકોરજી પોતાના તરફ આકર્ષી રહ્યા છે, એટલે આકર્ષે છે. પરમ મનોહર શ્યામ સુંદર, પરમ મનોહર શ્યામ સુંદર, અહીં એમને ઠાકોરજીના સંબોધનમાં, કેમ કે હિત હરિવંશ મહાપ્રભુની પ્રણાલીમાં એવું છે કે રાધાજીનું નામ છે ને એ ખુલીને ન લઈ શકાય, એટલે શ્યામ સુંદરમાં જ એને સંબોધિત કરે છે. એટલે પરમ મનોહર શ્યામ સુંદર, એટલે લાડલીજી જ્યારે સામે આવી જાય ને તો પણ એમના આ અદ્ભુત રૂપને નિહાળીને તે થાકી જાય છે. અને નવયૌવનો પહેલાના સમયમાં એવું હતું કે જે નવયુવતીઓ હોય ને
એ કોઈ પણ નવ યુવાનને કે જોવે ને તેનામાં સહજ લજ્જા, અને સહજ લજ્જાથી તેનું માથું નીચે કરી, આમાં છે ને અધગ્રીવા એટલે પોતાની જે ડોક છે એ નીચે કરીને મંદ સ્મિત કરે છે. એટલે એ ભાવ અહીં ઠાકોરજીને જોઈને વ્રજની જે નવ તરુણીઓ છે તો એ ઠાકોરજીના રૂપને ઊંચી ડોકથી એટલે સીધી નજર મિલાવીને પણ નથી જોઈ શકતી, એટલું પરમ મનોહર આપનું સુંદર સ્વરૂપ છે. જો કોઈ કોટી કલ્પ જગ જીવે, કોટિક રસના પાવે, તો યહ રુચિર વદનાર વિંદ કી શોભા કહત ના આવે. જે કોઈ પણ વ્યક્તિ છે એ કોટી કલ્પ જીવે એટલે કરોડો કરોડો વર્ષ સુધી જીવે, અને જો કોઈ પણ વ્યક્તિ જે કરોડો વર્ષ સુધી તો કોઈ જીવી જ ના શકે, પરંતુ કરોડો વર્ષ સુધી જેનો જન્મ થાય અને એની પાસે આમાં જો વર્ણન છે કીર્તનમાં કે જો કોઈ કોટી કલ્પ જગ જીવે, કોટિક રસના પાવે. કોટિક રસના એટલે કોટી કરોડો જીભ એની પાસે હોય તો પણ આ પ્રભુના રુચિર વદનાર વિંદની શોભા છે એ કહી ન શકે. દેવલોક ભુવલોક રસાતલ, સુનક વિકુલ મત દરિયે, સહજ માધુરી અંગ અંગ કી કહો કાસો પટ તરીએ. દેવલોક ભૂલોક રસાતલમાં પણ જે શ્રેષ્ઠ કવિઓ છે, કેમ કે આ સંસારમાં તો આની ઉપમા કોઈ કહી જ ન શકે, પરંતુ દેવલોક ભૂવલોક રસાતલમાં પણ જે શ્રેષ્ઠ કવિઓ છે, શ્રેષ્ઠ રસોપાસક જે કોઈ પણ વ્યક્તિ છે તે પણ આ પ્રભુની સુંદરતાની સીમા એટલે અંતિમ પરાકાષ્ઠાનું વર્ણન ન કરી શકે. કારણ કે જે સહજ રસ માધુરી એ પ્રભુના વદન કમલમાંથી વર્ષી રહી છે, એની તુલના બ્રહ્માંડના કોઈ પણ વસ્તુથી, કોઈ પણ પદાર્થથી થઈ ન શકે. અને એમની સુંદરતા એવી છે કે જેની ઉપમા આ લોક પરલોક કે અન્ય લોકમાંથી કોઈ પણ પદાર્થ એમની ઉપમા દેવાને યોગ્ય નથી. પરંતુ આ તો રસોપાસક જે હોય, ભક્ત હોય, એમની આ વાણી છે, એટલે એમણે એમના શબ્દોમાં જે ત્રણેય ભુવનમાં એમનું વર્ણન કોઈ એમની સુંદરતાનું કરી ન શકે, અહીંયા હિત હરિવંશ મહાપ્રભુએ આપણને કરીને બતાવ્યું છે. હિત હરિવંશ મહાપ્રભુ એમની છાપ અહીંયા છે, તો હિત હરિવંશ પ્રતાપ રૂપયુત વિહવલ શ્યામ ઉજાગર. અહીં હિત હરિવંશજી આમાં વર્ણન કીર્તનમાં વર્ણન કરે છે કે જેમના અનુપમ રૂપમાન ચતુર શિરોમણિ શ્યામ સુંદર અથવા રાધિકાજી પ્રિયાજી, પ્રિયા પ્રીતમ તો એક બીજાના એટલે એક દૂસરે કે સામને, આપણે હકીકતે સામને એટલે એવું સમજી જઈએ છીએ કે હું અહીંયા બેઠો છું ને મારી સામે કોઈ બીજું, એવું નહીં. સામે એટલે બહુ દૂર હોય છતાં પણ આપણી દ્રષ્ટિ અને એમની દ્રષ્ટિ એ એક તાનમાં બંધાઈ જાય ને તો એને આમને સામને જ કહેવાય. ભલે પછી કોસો દૂર હોય, આપણે જાણો કે ગિરિરાજની પરિક્રમા કરતા હોય અને શ્રીજી બાવાનું મંદિર ઉપર હોય તો પણ એમ કે મારી સામે શ્રીજી બાવાનું મંદિર છે, આપણે એમની સામે ઊભા નથી, આપણે કેટલા દૂર કેટલા છેટા છીએ, છતાં પણ આપણને એવો અનુભવ થાય છે કે શ્રીજી બાવાનું મંદિર ત્યાં વિદ્યમાન છે. જો ઠાકોરજી અને રાધિકાજી સામે સામે આવી જાય ને તો પણ રાધિકાજી છે એમનું રૂપનું વર્ણન કરતા વિહ્વલ બની જાય. ઝાકી ભ્રુ વિલાસ પશુ પક્ષી દિન વિથકિત વન સાગર. ભ્રુ વિલાસ એટલે આપણે જે કહીએ ભ્રમર, એ ભ્રમર ઉપર કોટી કોટી પશુ પક્ષી દિન વિથકિત એટલે એના ઉપર દિવસો ને દિવસો સુધી ગુણગાન કરે ને તો પણ એમનું જે સ્વરૂપનું સૌંદર્ય છે એ વર્ણી ન શકાય. એટલે આ જે કીર્તન છે રસોપાસના રસાત્મક કીર્તન અને શિંગારના ભાવનું આ કીર્તન છે. દેખો માઈ સુંદરતા કી સીમા. હવે રાજભોગમાં એક છેલ્લું કીર્તન છાક સમયનું, આ એક કીર્તન નાનું જ છે, શ્યામ હરિભૂમિ સુખકારી. છાકનું લઈને બાકીના કીર્તન પછી આપણે આગલા સત્રમાં લઈશું. નવા પુસ્તકમાં 414 ઉપર. ના એમને ભેટો નથી. હરિવંશજી ને ભેટો નતો થયો, એ હરિદાસ કે સ્વામી શ્યામા કુંજ બિહારી, એ હરિદાસજી ને અમને ભેટો નથી.
અને એ જે પ્રસંગ છે ને સિંગડા વાળો, કે એક ક્ષણ પણ ન જાય તો ચૈતન્ય મહાપ્રભુ, ચૈતન્ય મહાપ્રભુ. આ પડ્યું છાક નું છે. નેક્સ્ટ ટાઈમ આપણે સુર મલ્હાર શીખીશું. અત્યારે સોરઠ મલ્હારમાં જ આપણે કરીએ, 3 તાલમાં. હરે ભૂમિ સુખકારે શ્યામ સુન હરે ભૂમિ વ્યંજન બાજ સબન કો દેજે બિનતી લાલ હમારી શ્યામ સુન હરી ભૂમિ સુખકારી लागत पवन चलत पूरवारी भोजन को बैठे परमान नवल लाल श्याम सुन हरि सुखकारी भोजन को बैठे परमान नवल लाल हरे श्याम सुन हरे भोगकारी हरे वो में सुखकारी श्याम सुन हरे हरे वो में सुखका श्याम सुन हरे हरे भूमि सुख हरे भूमि सुख શિવલ્લભારી સખી. છાક સમયનું આ કીર્તન આપણે એક સંવાદના રૂપમાં છે. શ્યામ સુન હરિભૂમિ સુખકારી, કે હે શ્યામ સાંભળો, આ હરિત ભૂમિ છે અતિ સુખકારી છે.
વ્યંજન બાટ સબન કો દીજે વિનતી લાલ હમારી, કે આપ જે સાથે છાક જે યશોદા માતાએ આપને પધરાવી આપી છે એ બધાને આપ વાટી દો, આ આટલી અમારી વિનંતી છે. બરખ ઉઘર ઘન નીકે લાગત પવન ચલત પુરવારી. બરખ ઉઘર ઘન એટલે આ જે છૂટા છવાયા વાદળાઓ છે એ ખૂબ સુંદર લાગે છે. અને પવન ચલત પુરવારી એટલે પૂર્વ દિશાથી જે પવન આવે છે એ પણ અતિ સુંદર લાગે છે. ભોજન કો બેઠે પરમાનંદ નવલલાલ ગિરિધર ધારી, એટલે પ્રભુ જ્યારે ભોજન કરવા બિરાજે છે ત્યારે પરમાનંદજી આ છાકના કીર્તનનું વર્ણન કરે છે. તો આ કીર્તનનો ભાવ છે. કીર્તન પછી સંધ્યા આરતીનું છે ને, તો આ જ સમયનું એક કીર્તન કે સંધ્યાનો સમય છે તો સંધ્યા આરતીનું કીર્તન છે. ભીજતા આએ ગે લાલ માય ભીજતા હે ગયે. જો 10 મિનિટનો સમય હો બધા પાસે તો એ કીર્તન લઈને પછી સમાપ્ત કરીએ, અને જો ચાની કે પછી નાસ્તાની યાદ આવતી હોય તો પછી એ રીતના આપણે આવતા સમયમાં લેશું. એક કીર્તન લઈ લે, ભીજતા જોઈ લો. જૂનામાં, નવા પુસ્તકમાં 428. આ જ સમયનો જે અત્યારના 6 વાગ્યાનો સમય છે, આ જ સમયનો સંધ્યા સમયનું આ કીર્તન છે. લાલમાઈ ભીજતા આએ ગે. હાલ 3 તાલમાં બોલીએ. ભીજતા આયે ગે લાલ માય ભીજત આયે ગે અદે બિરાજત કલગી અધિક સ્નેહ લાલ માય ભીજત આયે ગે. કીર્તન બદલાઈ ગયું છે. કીર્તન આમાં હાથ લકોટિયા કામર ખોઈ ખુંદત કીચ સને, એક કીર્તન છે. બે લાઈન એક લાઈન 434 પાના નંબર પર છે. હા, એટલે આપણે આ રાખ્યું હતું, એટલે હાથ લકોટિયા કામર ખોઈ ખુંદત કીચ સને. હા, હાથ લકોટિયા કામર ખોઈ ખુંદત કીચ સ્નેહ લાલ માય ભીજત આયે ગે. યાંધિયારી હાથ નાયે સુજત પવન ઓરત મેં
से दामिनी के दाम के लाती सावरी हे हर लाल माई भीगत आए गे सूरदास दामिनी के दाम के लाती सावरी हे लाल माई वीरदया ये लाल माई भीगत आए ये वीरदया लाल माई आए भीगत आए भीगत आए के લાલમાઈ ભીજત આય ગે. સંધ્યા આરતીના સમયનું આ કીર્તન છે. પ્રભુ જે વનમાં ગાય ચરાવવા પધારે છે ત્યારથી પાછા પોતાના ઘર તરફ પધારે છે ત્યારે વરસાદના કારણે આખા ભીંજાઈ જાય છે, પલળી જાય છે. એ ભાવનું આ કીર્તન છે. લાલમાઈ ભીજત આય ગે. હાથ લકુટિયા કામર ખોઈ ખુંદત કીચ સને. હાથમાં લકુટી છે. આપણે પણ જે પશુપાલન કરતા હોય ને એમના હાથમાં એક લાકડી, એક લઠ હોય જ. એ પ્રભુ પણ એમના દેહ ધર્મનો અહીં નિર્વહન કરે છે. આપણે પણ એ ભૂલવું ન જોઈએ કે જે ભક્તિ રૂપી ધર્મ છે પણ આપણો જે દેહ ધર્મ છે એને પણ આપણે સાથે નિભાવવાનો છે. પ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ છે. એમને શું જરૂર પડે કે હાથમાં લકુટી લઈને ગાયને લઈને વનમાં ચરાવવા જાય? એ તો સખાઓને પણ કહી શકે ને કે ભાઈ તું ચરાઈ આવ. પણ પ્રભુ પોતાના દેહ ધર્મનું પણ અહીં નિર્વહન કરે છે અને પોતે વધારે છે. કામર ખોઈ ખુંદત. કમરમાં કામર, ખુંદત એટલે એટલી કસીને બાંધેલી છે કે એકદમ આમ ખુંદાઈ ગઈ. આપણે કોઈ પણ વસ્ત્ર એકદમ કસીને ગાંઠ મારીએ ને, ટાઈટ કરી નાખે ને એટલે આમ સકુચાઈ જાય, એકદમ ખુંદાઈ જાય. કીચ સને એટલે અંગ અંગ ઉપર કીચ છે. કામરમાં પણ કીચ ભરાયેલી છે. કેમ કે ઠાકોરજી ગાયને બોલે છે ત્યારે કામર પોતાની ઉપર કરીને આમ કહે ને કે જે અત્યારના સમયમાં પથ્થર હોય ને, પથ્થરને દોરડા સાથે બાંધીને એની સાથે આમ ગાયને હકાવવામાં આવે. એટલે પહેલાના સમયમાં એ દોરીનો પ્રકાર નહોતો પણ હા એ રીતના કામરને પ્રભુ ખેસમાંથી કાઢી અને આ ગોળ ગોળ ફેરવે છે અને ગાયોને લઈ જાય છે. એટલે ભૂમિ ઉપર એનો કામરનો સ્પર્શ થાય છે અને એક સ્નેહના કીચ સાથે એમાં લપટાઈ જાય છે. નિશ અંધિયારી હાથ નહીં સૂજત પવન ઝકોરત મેં. સંધ્યાની અંધિયારી છે અને વરસાદ પણ એટલો વરસી રહ્યો છે કે એમાં પોતાનો હાથ પણ નથી દેખાતો. હાથ નહીં સૂજત પવન ઝકોરત મેં. એટલી જોરથી પવન અને વરસાદ વરસી રહ્યો છે. સૂરદાસ દામિની કે દમકે લખી સાવરી દેહ. આમાં ઠાકોરજીના શ્રીઅંગના પણ દર્શન નથી થતા. સૂરદાસજી અહીં કેટલો ઉજ્જવલ ભાવ અહીં પ્રગટ કરે છે કે દામિની કે જે વીજળીનો ચમકારો જે ક્ષણિક વાર થાય છે ને એમાં જ શ્રી ઠાકોરજીના મુખકમલ, વદન કમલનું દર્શન થાય છે અને એની શોભા છે એ વર્ણી નથી જાતી. એ રીતનું આ કીર્તન સૂરદાસ દામિની કે દમકે લખી સાવરી દેહ. પ્રભુ પણ આપણા શ્યામ સુંદર છે અને વરસાદને કારણે નિશની એક સંધ્યાની અંધિયારી, એમાં પણ ઘનઘોર મેહ, એ મેહનું અંધિયારું, એમાં હાથ પણ આપણો ન દેખાય અને એમાં ઘોર અંધિયારીમાં દામિનીના દમકમાં ક્ષણિક વાર જે પ્રભુની મુખારવિંદનું દર્શન થાય છે એ પદ શ્રી સુરદાસજી દ્વારા રચિત લાલમાઈ ભીજતા આય ગે. બધા આશ્રય સાથે બોલશું. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ
નખ ચંદ્ર છટા બિના સબ જગમાં જો અંધેરો ભરોસો દ્રઢ ચરણન કેરો સાધન ઓર नहीं या कली में जास होय निवे सूर कहाँ कहे देवे दया धरो बिना मोल को चेरो हरो सो हृदय चरणन केरो दृढ़यना चरणन केरो भरोસો હૃદય ચરણન કેરો શ્રી વલ્લભા શ્રી ગોપીનાથજી પરમ દયા શ્રી ગુસાઈજી